वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां? આપણે વિકલ સમીકરણ ચેપ્ટર એમાં કક્ષા પરિમાણ એના પછીનો એક ટોપિક આપણે જોયો કે વિકલ સમીકરણ કઈ રીતે રચના કરવી અને એના પછી આપણે વિકલ સમીકરણ કઈ રીતે ઉકેલવું. એ ઉકેલવુંમાં આપણે એક રીત જોઈ અને એ રીત કઈ જોઈ? આપણે ચલ પરિવર્તન અથવા ચલ વિયોજન, ચલનું વિયોજનની ચલની રીત આપણે જોઈ છે. બરાબર. હવે બીજી રીત જે છે અને એ છે સમપરિમાણીય વિધેય અને સમપરિમાણીય વિકલ સમીકરણ આપેલું હશે. તો સૌથી પહેલાં આ સમીકરણ ઉકેલવાની બીજી રીત આવી. તો સમીકરણ ઉકેલવાની બીજી રીત છે, આપણને ખ્યાલ કઈ રીતે આવે કે આમાં વિયોજનીય ચલનો ઉપયોગ કરવો કે સમપરિમાણીય વિકલ સમીકરણ આ રીતનો ઉપયોગ કરવો. તો એ સૌથી પહેલાં આપણે સમજીએ. તો સૌથી પહેલાં કોઈ પણ વિકલ સમીકરણ ઉકેલવાનું હોય તો સૌથી પહેલું કામ આપણે dy/dx ને કરતા બનાવશું. બરાબર. પછી રીત ઓળખશું. પહેલાં dy/dx ને કરતા બનાવો. બરાબર. dy/dx કરતા બની જાય, બરાબર. LHS સાઈડ ઉપર dy/dx હશે અને RHS સાઈડ ઉપર જે પણ વિધેય હોય, શું એમાંથી y વાળું ટોટલ પદ એ તમે લેફ્ટ સાઈડ લઈ શકો છો? જમણી બાજુમાંથી y વાળું આખું પદ જે પણ હોય તે એ y વાળું આખું પદ તમે ડાબી બાજુ લઈ શકો એમ છો, કારણ કે ડાબી બાજુ શું છે? dy/dx. તો dy ઉપર છે તો y વાળું પદ ત્યાં જાય છે. જો જતું હોય તો વિયોજનીય ચલ, બરાબર. પણ એમાં ધ્યાન રાખવાનું કે જમણી બાજુ બીજું કોઈ y વાળું પદ રહેવું જોઈએ નહીં. આ એક વસ્તુ. હવે સમપરિમાણ આપણે સમજીએ એના પહેલાં સમપરિમાણ વિધેય શું કહેવાય અને વિકલ સમીકરણ શું કહેવાય એ જોઈ લઈએ. પછી સમપરિમાણને કઈ રીતે ખબર પડે એ પણ તમને ખ્યાલ આવશે. બરાબર. તો સૌથી પહેલાં આ સમપરિમાણીય વિધેય એટલે શું એ સમજીએ. જોજો. તો જો આપેલ કોઈ વિધેય છે જેમાં બે ચલ હશે x અને y, એટલે f(x, y) એને આપણે f(y/x) સ્વરૂપે ગોઠવી શકીએ. f(y/x) અથવા f(x/y) જે કરવું હોય તે, પણ આપણે y/x રાખીએ છીએ. જો dy/dx આપણું જે વિધેય છે એ વિધેયને f(y/x) સ્વરૂપમાં ગોઠવીએ અને એ ગોઠવવા માટે જો તમે y/x સ્વરૂપમાં ગોઠવતા હશો તો મેક્સિમમ x કોમન લેવા પડશે. આપેલ વિધેયમાં x ની મોટામાં મોટી જેટલી ઘાત હોય એ તમારે કોમન લેવું પડશે, તો જ એ y/x સ્વરૂપમાં ફેરવશે. બરાબર. અને જે તમે x ની મેક્સિમમ ઘાત કોમન લીધી છે એ જે ઘાત છે એ એટલી ઘાત વાળું, જો શું કહે છે, આપેલ વિધેયને f(x, y) x(n f(y/x) સ્વરૂપે ગોઠવી શકાતું હોય તો આપેલ વિધેયને n ઘાત વાળું, જેટલા ઘાત તમે x કોમન લીધા છે, ધારો કે x નો ક્યુબ કોમન લીધો છે તો 3 ઘાત વાળું, x નો સ્ક્વેર કોમન લીધો તો x 2 ઘાત વાળું, x½ કોમન લીધું છે તો ½ ઘાત વાળું, n ઘાત વાળું સમપરિમાણીય વિધેય કહી શકાય. મતલબમાં આપેલ વિધેયને f(y/x) સ્વરૂપમાં ફેરવી નાખો. જે પણ વિધેય આપ્યું હોય એને y/x સ્વરૂપમાં ફેરવી દેવાનું. y/x સ્વરૂપમાં ફેરવ્યા પછી કોમન જે લીધું હોય તમે x ની ઘાત, એ x ની જેટલી ઘાત વધે એટલી ઘાત વાળું એ સમપરિમાણીય વિધેય કહેવાય. પરિમાણ એટલે ઘાત, સમ એટલે સરખું, સરખી ઘાત. બરાબર. તો અહીંયા જો x³ y³ ઘાત સરખી છે, ધારો કે x³ + y³ + x²y, તો x²y મતલબમાં એ પણ ઘાત સરખી જ કહેવાય, કારણ કે x ની 2 ઘાત ને y ની 1 ઘાત, ટોટલ ઘાત તો 3 જ થઈ. તો આવી ઘાત બધી કેવી હોય? સરખી. એટલે કહેવાય સમપરિમાણ. પરિમાણ એટલે ઘાત અને સમ એટલે સરખી. તો આપેલ વિધેયમાં તમામ જે ચલ હોય એ ચલની ઘાત કેવી હોવી જોઈએ? સરખી. તો શું કહેવાય એને? સમપરિમાણ. બરાબર. તો કેટલા ઘાત વાળું સમપરિમાણ છે? તો તમે જેટલા x કોમન લઈ શકો છો મેક્સિમમ એટલી ઘાત વાળું સમપરિમાણ કહેવાય. તો આમાં ઉદાહરણ છે, જો f(x = x³ + y³, આમ બંનેને 3 ઘાત છે, મતલબમાં x³ હું કોમન લઈ શકું. x³ કોમન લે શું વધે? 1 + y/x³. આ જે છે આટલું પદ એ y/x નું સ્વરૂપ છે. આમાં બીજું કોઈ સ્વરૂપ તો છે નહીં, તો હું આને કહી શકું f(y/x). x³ તો આગળ છે જ, x³ × f(y/x). તો આ શું કર્યું? આપણે y/x સ્વરૂપમાં ફેરવ્યું, પણ એના માટે શું કરવું પડ્યું? x³ કોમન લેવું પડ્યું. તો શું કહી શકાય? તેથી આપેલ વિધેય 3 ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે એવું તમે કહી શકો છો. બરાબર. હવે આ તો વિધેયની વાત થઈ. આપણે સમપરિમાણીય વિકલ સમીકરણ જોવું હોય મિત્રો, આ જે છે ને એ MCQ અથવા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય કે આપેલ સમપરિમાણીય વિધેય એ કેટલી ઘાત વાળું છે તે મેળવો. તો એ આપણે આ રીતે મેળવવું પડે.
બરાબર. હવે સમપરિમાણીય વિકલ સમીકરણને ઉકેલવાનું. તો સમપરિમાણીય વિકલ સમીકરણ કોને કહેવાય? પહેલા તો આપેલ વિકલ સમીકરણને dy/dx = f(y/x) છે. જુઓ, dy/dx કરતા બનાવ્યું છે. dy/dx કરતા બનાવો પછી જમણી બાજુ જે છે, જમણી બાજુ એને y/x સ્વરૂપમાં ફેરવી દેવાનું. જો જમણી બાજુ જે પદ છે એને y/x સ્વરૂપમાં ફેરવી શકાતું હોય, ગોઠવી શકાતું હોય, તો આપેલ વિકલ સમીકરણ સમપરિમાણીય વિકલ સમીકરણ છે તેમ તમે કહી શકો છો. કે જેનો ઉકેલ મેળવવો હોય તો શું કરવાનું? y/x = t આદેશ લઈ અને ઉકેલ મેળવી શકાય છે. એ ઉકેલ તો આપણે દાખલામાં જોઈશું, પણ ફરીથી આપણને ખબર કેમ પડે કે આ વિકલ સમીકરણ એ વિયોજનીય ચલ કે સમપરિમાણ, બેમાંથી કઈ રીતે ખબર પડે? તો ફરી હું કહી દઉં કે જે પણ વિકલ સમીકરણ આપેલું હોય એને dy/dx કરતા બનાવો. પહેલા શું કરવાનું? dy/dx કરતા બનાવવાનું. પછી જમણી બાજુ જે પદ હોય, ડાબી બાજુ તો dy/dx હશે, જમણી બાજુ જે પદ હોય એ જમણી બાજુમાંથી આખું y વાળું પદ એ લેફ્ટ સાઈડ જઈ શકે છે. જો આખું y વાળું પદ ડાબી બાજુ જઈ શકતું હોય તો એને શું કહેવાય? વિયોજનીય ચલ. બરાબર. અને જો જમણી બાજુ જે પદ છે એ જમણી બાજુમાંથી અંશમાં અને છેદમાં ચલની ઘાત સરખી હોય તો શું કહેવાય? સમપરિમાણ. બરાબર. એ રીતે તમે ચેક કરી શકો છો. તો એમાં શું કરવાનું? અંશમાંથી અને છેદમાંથી મેક્સિમમ જે x હોય એના વડે ભાગી નાખવાનું, અથવા અંશમાંથી મેક્સિમમ x કોમન લો અને છેદમાંથી મેક્સિમમ x કોમન લો, એટલે y/x સ્વરૂપ ફેરવાઈ ગયું અને પછી y/x = t આદેશ લઈને એનો ઉકેલ મેળવવાનો. એટલે આ બે રીત કઈ રીતે છૂટી પડવી એની વાત છે. પણ આપણે હવે એક્ઝામ્પલ જોઈએ. જો સમપરિમાણીય વિકલ સમીકરણ કઈ રીતે ઉકેલવાનું એના એક્ઝામ્પલ જોઈએ. જોજો તો x - y dy/dx = x + 2y આને ઉકેલવું છે. તો આવું એક સમીકરણ છે. સૌથી પહેલું શું કામ કરવાનું? dy/dx ને કરતા બનાવો. તો આ જે x + y છે ને x - y છે ને આ બદલી લો. તો dy/dx = x + 2y / x - y આવી ગયું. હવે આમાંથી ખાલી y વાળું પદ આ બાજુ જાય છે તો કે નહીં, એ તો શક્ય જ નથી, કારણ કે સરવાળામાં છે. તો એ વસ્તુ શક્ય નથી. જો શક્ય ન હોય તો શું કરવાનું? સમપરિમાણ ચેક કરો. આ x ની ઘાત કેટલી? તો કે 1. આમાં y ની ઘાત તો કે 1. આમાં x ની ઘાત તો કે 1. આમાં y ની ઘાત 1. બધાની ઘાત 1 1 1 છે તો સમપરિમાણ છે. બરાબર. આ સરવાળા બાદબાકીમાં છે એટલે જો x અને y ગુણાકારમાં હોય, ધારો કે x * y, તો એની ઘાત x ની 1 અને y ની 1 ટોટલ 2 ઘાત થઈ એવું તમે કહી શકો. પણ આ તો બધું સરવાળા બાદબાકીમાં છે એટલે બધું જુદું જ કહેવાય. એટલે આ બધામાં ઘાત કેવી છે? 1 1 1 1 અને 1. તો મતલબમાં એ સમપરિમાણ આપણે કહી શકીએ. જો સમપરિમાણ હોય તો હવે y/x સ્વરૂપમાં ફેરવીએ. તો y/x સ્વરૂપમાં ફેરવવું હોય તો અંશમાંથી x અને છેદમાંથી પણ x કોમન લઈ લો, અથવા એવું કહી શકો અંશ અને છેદને x વડે ભાગતા. તો શું થાય? અહીંયા 1 + 2y/x / 1 - y/x. અને સમીકરણ નંબર 1 આપી દો, કારણ કે હવે શું કરવાનું છે? y/x = t આદેશ લેવાનો છે. તો y/x = t આદેશ લેતા y શું થાય? tx. આ છેદ આ બાજુ જતું રહે. તો આનું વિકલન, તો y નું વિકલન dy/dx = tx. જો t અને x બંને ચલ છે, ધ્યાન રાખજો, કારણ કે t એ આપણે x પર આધારિત લીધો છે એટલે બે ચલ કહેવાય. તો ગુણાકારના નિયમ પ્રમાણે એનું વિકલન કરવું પડે. તો આનું ગુણાકારના નિયમ પ્રમાણે t + x dt/dx. હવે આને સમીકરણ નંબર 1 માં મૂકી દો. t + x dt/dx = આ શું થાય? 1 + 2t / 1 - t. આ t ને આ બાદ લઈ આવો તો x dt/dx = 1 + 2t / 1 - t - t લસા 1 + 2t - t + t² / 1 - t. આ સાદું રૂપ આપી દો એટલે શું થશે? ઉપર t² + t + 1. હવે આમાંથી ચેક કરી લો તો આ બધું t વાળું પદ છે ને પેલી બાજુ જવા દો અને x dx આપા જવા દો. મતલબ વિયોજનીય ચલ એ થઈ ગયું. ઇન શોર્ટ શું થયા કે સમપરિમાણીય વિકલ સમીકરણ એ તમને ક્યાં સુધી લઈ જશે? વિયોજનીય ચલ સુધી. પછી વિયોજનીય ચલ પ્રમાણે એનું સંકલન કરી દેવાનું. બરાબર. એટલે આ જે રીત છે એ તમને વિયોજનીય ચલની રીત સુધી લઈ જશે. પછી વિયોજનીય ચલમાં જેમ કરતા હતા એ રીતે તમારે એનું સંકલન કરવાનું થશે. તો આમાં પછી શું કરવાનું રહે? તો આ જે ટી વાળું પદ છે આમાં એક વસ્તુ ધ્યાન રાખો, ચલ જે છે ને શક્ય હોય તો ચલ માઇનસમાં નહીં રાખવાનું. એટલે માઇનસની કોમન લીધું. હવે આ પદ આ બાજુ અને x dx આ બાજુ, બંને બાજુ ઇન્ટિગ્રેશન, આનું સંકલન કરવાનું થાય. એ તો તમને બહુ સારું આવડે છે. તો છેદ કરતા અંશમાં ચલની ઘાત ઓછી છે, છેદનું વિકલન અંશમાં સેટ કરીએ તો 2 વડે ગુણી ભાગવું પડશે. તો હાફ ઉપર થશે 2t - 2. તો -2 ઉપર શું કરીએ? -2 ની જગ્યાએ 1 - 3
આ તો એમના એમ છે. હવે છેદ વિભાજન હાફ ઇન્ટિગ્રેશન 2t + 1 છેદમાં t² + t + 1 -3/2 ઇન્ટિગ્રેશન dt અપોન છેદમાં દ્વિઘાત પદાવલી છે તો શું કરવાનું અંતિમ પદ સેટ કરવાનું તો t² + t + 1/4 + 3/4 આ તો એમના એમ. હવે આ તો સંકલન છેદનું વિકલન અંશમાં સેટ થઈ ગયું છે એ એમને એમ રાખીએ. આમાં ખાલી થોડું સાદરૂપ આપીએ 3/2 ઇન્ટિગ્રેશન dt ના છેદમાં t + ½ હોલ સ્ક્વેર પ્લસ √3/2 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ હાફ -1/x dx. આનું સંકલન હાફ log of mod t² + t + 1 -3/2 ઇન્ટુ 2/√3 થાય ને 1/a વાળું તો ઇન્ટુ 2/√3 tan ઇનવર્સ t + ½ છેદમાં √3/2 ઇક્વલ ટુ -log of mod x પ્લસ c. હવે t ની કિંમત y/x મૂકી દો તો હાફ log of mod y² / x² + y/x + 1 માઇનસ સાદુરૂપ આપી દો 2 કેન્સલ આ √3 કેન્સલ એટલે -√3 tan ઇનવર્સ 2y/x + 1 છેદમાં √3 લસા લઈ લો એટલે લસા શું થાય 2t + 1 છેદમાં √3 t ની જગ્યાએ y/x મૂક્યું છે આ log આપણે લઈ લો પ્લસ log of x = c. મિત્રો હવે અહીંયા લસા લો તો શું થાય જો x² લસા લેવાનો તો શું થાય y² + xy + x² છેદમાં x². લોગમાં ભાગાકાર થયો તો જે છેદમાં જે છે એ શું લખાય -log of x², પણ આગળ હાફ છે એટલે -log of x થશે. એ -log of x અને આ +log of x ઉડી ગયું એ મેં ડાયરેક્ટ સાદરૂપ આપી તો શું લખાય હાફ log of mod y² + xy + x² -√3 tan ઇનવર્સ 2y + x છેદમાં √3x આ તો નીકળી ગયું = c. તો આ જે છે એ સમીકરણનો ઉકેલ તમે કહી શકો છો. સમપરિમાણ બહુ સિમ્પલ છે. સમપરિમાણ ખાલી એટલું યાદ રાખવાનું કે dy/dx કરતા બનાવો પછી જમણી બાજુ અંશ ને છેદ જો હોય તો મેક્સિમમ x કોમન લઈ લો અથવા મેક્સિમમ x વડે ભાગી નાખો. ખાલી તમે મેક્સિમમ x વડે ભાગશો ને એટલે y/x નું સ્વરૂપ આવી જશે. જે y/x નું સ્વરૂપ હોય સમીકરણ નંબર 1 આપી દો અને પછી y/x = t લઈ સાદરૂપ આપો અને કિંમત મૂકો. જેવું કિંમત મૂકશો તરત જ તમને વિયોજનીય ચલનું સ્વરૂપ દેખાશે. પછી વિયોજનીય ચલનું જેમ તમે ઉકેલ મેળવો છે એ રીતે એનો ઉકેલ મેળવવાનો થશે. બરાબર. હજી આપણે દાખલા ઘણા બધા જોવાના છે પણ રીત તમે સમજતા જજો. બરાબર. નેક્સ્ટ જોઈએ જો ઉદાહરણ 16 x cos y/x dy/dx = y cos y/x + x. આને આપણે ઉકેલવું છે તો પહેલા શું કામ કરવાનું હતું dy/dx ને કરતા બનાવવાનું હતું તો આ x cos y/x ને છેદમાં લઈ લો આ x cos y/x x વડે ભાગી નાખો તો x વડે ભાગી નાખીને ઉપર થશે y/x cos y/x + 1 છેદમાં cos y/x સમીકરણ નંબર 1. હવે y/x = t તો y/x = t y = tx તો dy/dx = t + x dt/dx આને સમીકરણ નંબર 1 માં મૂકી દો તો t આ જે dy/dx છે એની જગ્યાએ t + x dt/dx = આમાં y/x ની જગ્યા ઉપર t તો t cos t + 1 છેદમાં cos t. આમાં તમે છેદમાં એક જ પદ છે તો છેદ વિભાજન કરી નાખો એ વધારે સારું પડશે તો t + x dt/dx = t + 1/cos t. બે બાદથી t કેન્સલ x dt/dx = 1/cos t તો cos t આ બાજુ અને x dx આ બાજુ થઈ ગયું વિયોજન. હવે બે બાજુ ઇન્ટિગ્રેશન cos t સંકલન sin t = log of mod x + c. sin t તો t ની કિંમત મૂકી દો sin y/x = log of mod x + c. એટલે આ રીતે તમે એનો ઉકેલ મેળવી શકો છો. બરાબર છે. આગળ જોઈએ ઉદાહરણ 17 2y e⁻x/y dx + y - 2x e⁻x/y dy નું x = 0 અને y = 1. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને શરત એક આપી છે x 0 ત્યારે y 1 મતલબમાં આને કહેવાય રકમમાં જો તમને કોઈ શરત આપી હોય તો એને કહેવાય પ્રારંભિક શરત. જો તમને પ્રારંભિક શરત આપી હોય તો તમારે એનું વિશિષ્ટ ઉકેલ મેળવવાનું હોય જ. એ લખ્યું પણ છે થાય ત્યારે વિશિષ્ટ ઉકેલ મેળવો. તો સૌથી પહેલા રકમ લખીએ મિત્રો. અહીંયા એક વસ્તુ જોજો e⁻x/y છે. જો e ની ઘાતમાં x/y હોય x/y અહીંયા મેં તમને શું કીધું હતું dy/dx ને કરતા બનાવવાનું dy/dx ને કરતા બનાવવાનું. પણ જો અહીંયા e⁻x/y છે x/y તો તમારે અહીંયા dx/dy ને કરતા બનાવવાનું. બરાબર. અહીંયા આ e⁻x/y છે જો તમે y/x કરતા બનાવશો dy/dx કરતા બનાવશો તો સીધી વાત છે y/x પર t આદેશ લેવો પડશે. અને જો તમે y/x પર t આદેશ લેશો તો પછી એનું સંકલન કરવાનું ડિફિકલ્ટ થઈ જશે, બહુ ડિફિકલ્ટ થઈ જશે. બરાબર. એના કરતાં બેટર છે એક વસ્તુ મગજમાં રાખવાનું જો આવો કોઈ દાખલો હોય જેમાં e⁻ અમુક વખતે x/y હોય અમુક વખતે y/x હોય
તો ઈ રેસ ટુ જે હોય એ પ્રકારે વિકલન ત્યાં કરતા બનાવવાનું. ધારો કે ઈ રેસ ટુ એક્સ બાય વાય હોય તો dx બાય dy કરતા બનાવો, અને ઈ રેસ ટુ વાય બાય એક્સ હોય તો dy બાય dx કરતા બનાવો. આ રીતે બરાબર. તો અહીંયા આપણે શું કરશું, dx બાય dy કરતા બનાવશું. બરાબર. તો આપણી રકમ છે આ જે પદ છે એની પેલી બાર લઈ લો એટલે માઇનસ આવશે, આને ઉલટાવી દો એટલે 2x e રેસ ટુ x બાય y માઇનસ y dy. તો dx બાય dy આ જે કાઉન્ટ છે એના છેદમાં 2y e રેસ ટુ x બાય y. બરાબર. હવે y વડે ભાગી નાખો કારણ કે x બાય y ને આપણે ત્યાં સ્વરૂપ બનાવવાનું છે, તો y વડે ભાગી દીધું પણ આ x બાય y થશે અને આ 1 થશે. છેદમાં 2 e રેસ ટુ x બાય y સમીકરણ નંબર 1. બધું x બાય y સ્વરૂપમાં છે તો x બાય y ઇક્વલ t, મતલબમાં x બરાબર ty. હવે જોજો અહીંયા y બરાબર tx હતું તો x સાપેક્ષ વિકલન કર્યું કારણ કે dy બાય dx છે ને અહીંયા, પણ અહીંયા dx બાય dy છે તો x બરાબર t હોય તો y ની સાપેક્ષ વિકલન કરવાનું. આ ખાસ ધ્યાન રાખજો. તો dx બાય dy ઇઝ ઇક્વલ ટુ t પ્લસ y dt બાય dy. આને સમીકરણ નંબર 1 માં મૂકી દો. અહીંયા t પ્લસ y dt બાય dy ઇઝ ઇક્વલ ટુ 2t e રેસ ટુ t માઇનસ 1 છેદમાં 2 e રેસ ટુ t. બરાબર. અહીંયા પણ છેદમાં 2 e રેસ ટુ t જે ઉપર સેટ થઈ જાય છે તો છેદ વિભાજન કરી નાખીએ. તો છેદ વિભાજન કરી શું થાય, ઉપર t, અહીંયા માઇનસ 1/2 e રેસ ટુ t, બે બાદથી t કેન્સલ, તો y dt બાય dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/2 e રેસ ટુ t. આ e રેસ ટુ t ની ખાલી આ બાદ લઈ લો અને y dy ને આ બાદ લઈ લો તો e રેસ ટુ t dt ઇક્વલ ટુ માઇનસ 1/2y dy. બે બાદ સંકલન, આ થશે e રેસ ટુ t. આમાં માઇનસ 1/2 કોમન લો એટલે log ઓફ મોડ y ઇઝ ઇક્વલ ટુ c. t ની જગ્યાએ કિંમત કઈ મૂકવાની, અહીંયા જોઈને મૂકવાની. બરાબર. x બાય y તો e રેસ ટુ x બાય y ઇક્વલ ટુ માઇનસ હાફ log ઓફ મોડ y પ્લસ c. સમીકરણ નંબર 2. આ સમીકરણ નંબર 2 એટલા માટે કે આપણે શરત આપી છે x0 ત્યારે y1, તો x0 ત્યારે y1 જે સમીકરણ નંબર 2 માં જ મૂકવાની છે. આમાં મૂકી દો e રેસ ટુ 0 એટલે 1 ઇક્વલ ટુ હાફ માઇનસ હાફ log 1 એટલે 0 પ્લસ c ઇક્વલ ટુ 1 જે સમીકરણ 2 માં મૂકી દો તો e રેસ ટુ x બાય y ઇક્વલ ટુ માઇનસ હાફ log ઓફ મોડ y પ્લસ 1. આમાં સ્વેર અચળાંક નથી, શું કહેવાય એને, વિશિષ્ટ ઉકેલ. જેમાં સ્વેર અચળાંક હોય એનું શું કહેવાય, વ્યાપક ઉકેલ. જેમાં સ્વેર અચળાંક નથી એનું શું કહેવાય, વિશિષ્ટ ઉકેલ. ક્લિયર. હજી આગળ જોઈએ, જુઓ સ્વાધ્યાય 9.5. તો સ્વાધ્યાય 9.5 નો પહેલો x² પ્લસ xy dy ઇક્વલ ટુ x² પ્લસ y² dx એનો ઉકેલવાનો છે, મતલબમાં વ્યાપક ઉકેલ મેળવવાનો છે. તો આમાંથી dy બાય dx કરતા બનાવીએ તો શું થાય, x² પ્લસ y² ના છેદમાં x² પ્લસ xy. જોજો આની ઘાત 2 પ્લસ આની ઘાત 2 આની ઘાત 2 x ઇન્ટુ y, x ની 1 ને y ની 1 એ ટોટલ ઘાત તો 2 જ થાય. તો x² વડે ભાગી નાખો એટલે 1 પ્લસ y બાય x હોલ સ્ક્વેર છેદમાં 1 પ્લસ y બાય x. સમીકરણ નંબર 1. કારણ કે હવે શું કરવાનું છે, y બાય x ઇક્વલ ટુ t આદેશ લેવાનો થશે. એ આદેશનું કામ આગળ કરીએ પણ પહેલા આટલું તમે લખી લો. આગળ જોઈએ. y બાય x બરાબર t, તો y બરાબર tx વિકલન કરો. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ t પ્લસ x dt બાય dx જેને સમીકરણ નંબર 1 માં મૂકી દો તો t પ્લસ x dt બાય dx ઇઝ ઇક્વલ ટુ ત્યાં શું હતું, 1 પ્લસ y બાય x નો સ્ક્વેર છેદમાં 1 પ્લસ y બાય x. તો શું થશે, ત્યાં 1 પ્લસ t સ્ક્વેર છેદમાં 1 માઇનસ t એટલે 1 પ્લસ t. આ t ને આ બાદ લઈ લો, માં લસા 1 પ્લસ t સ્ક્વેર માઇનસ t સ્ક્વેર છેદમાં 1 પ્લસ t. આ t સ્ક્વેર કેન્સલ, ઉપર શું વધ્યું 1 માઇનસ t છેદમાં 1 પ્લસ t. જોજો અહીંયા 1 માઇનસ t છે તો આપણે ચલમાં આગળ માઇનસ t રાખીએ એટલે આમાંથી માઇનસ કોમન ને બીજો આપણે જવા દેવાનું. શું તો t પ્લસ 1 ઉપર આ બાજુ આવશે, આ t માઇનસ 1 થશે ને, માઇનસ કોમન લીધું એટલે તો t માઇનસ 1 નીચે dt, આ બાજુ માઇનસ 1 અપોન x dx. એ બાદ સંકલન કરો ત્યારે ખાસ જોજો અહીંયા એક સ્ટેપ બચાવીએ ખાલી. છેદ અને અંશમાં ચલની ઘાત સરખી છે તો છેદને અંશમાં સેટ કરવાનો. તો ઉપર શું કરીએ, t માઇનસ 1 પ્લસ 2 આ બધું એમના છેદ વિભાજન સંકલન t પ્લસ 2 log ઓફ મોડ t માઇનસ 1 ઇક્વલ માઇનસ log ઓફ મોડ x પ્લસ c. t ની કિંમત y બાય x પ્લસ 2 log ઓફ મોડ y બાય x માઇનસ 1 ઇક્વલ માઇનસ log ઓફ મોડ x પ્લસ c. આમાં સાદરૂપ આપી શકો જો આપવું હોય તો, નહીં તો આ એનો જવાબ છે. બરાબર છે. નેક્સ્ટ dy બાય dx ઇક્વલ ટુ x બાય y પ્લસ x આનું ઉકેલવાનું છે. તો આ સમીકરણ ઉકેલ આમાં છેદ વિભાજન કરી નાખો એટલે 1 પ્લસ y બાય x y બાય x સ્વરૂપમાં ફેરવાઈ જાય. પછી સમીકરણ નંબર 1 આપી y બાય x બરાબર t તો y બરાબર tx વિકલન dy બાય dx ઇઝ ઇક્વલ ટુ t પ્લસ x dt બાય dx જેને સમીકરણ નંબર 1 માં મૂકી દો તો t પ્લસ x dt બાય dx ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ t, બે બાજુથી t કેન્સલ, શું વધ્યું x dt બાય dx ઇઝ ઇક્વલ ટુ 1. તો x dx ના બાદ લઈ લો કારણ કે t વાળું પદ તો બીજું કોઈ છે નહીં
તો dt ઇઝ ઇક્વલ ટુ 1/x dx, બે બાદ સંકલન અને આનું સંકલન થશે t અને આનું સંકલન થશે log of mod x પ્લસ c. તો t ની કિંમત મૂકો ખાલી y/x ઇક્વલ ટુ log of mod x પ્લસ c. આમાં કોઈ શરત આપણને આપી નથી એટલે વ્યાપક ઉકેલ જ મેળવવાનો હતો. નેક્સ્ટ x માઇનસ y dy માઇનસ x પ્લસ y dx ઇક્વલ ટુ 0. આનું ઉકેલવું છે તો આ માઇનસ વાળું પદ આ બાજુ, જેમાં dy/dx ને કરતા બનાવો તો આ dx આ બાજુ અને x માઇનસ y આ બાજુ એટલે x પ્લસ y છેદમાં x માઇનસ y. x વડે ભાગી નાખો તો 1 પ્લસ y/x છેદમાં 1 માઇનસ y/x. સમીકરણ નંબર 1 y/x બરાબર t તો y બરાબર tx. તો dy/dx ઇક્વલ ટુ t પ્લસ x dt/dx, જેને સમીકરણ નંબર 1 માં મૂકી દો તો t પ્લસ x dt/dx ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ t છેદમાં 1 માઇનસ t. આ t ને આ બદલી લો. x dt/dx ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ t છેદમાં 1 માઇનસ t માઇનસ t. લસા તો 1 પ્લસ t માઇનસ t પ્લસ t સ્ક્વેર છેદમાં 1 માઇનસ t. dt કેન્સલ, શું વધ્યું 1 પ્લસ t સ્ક્વેર છેદમાં 1 માઇનસ t. ફરી અહીંયાથી માઇનસ કોમન લેવું પડશે અને બીજું બધું પદ આ બાજુ તો t માઇનસ 1 છેદમાં t સ્ક્વેર પ્લસ 1 dt ઇક્વલ ટુ માઇનસ 1/x dx. આ માઇનસ ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખવાનું, બરાબર છે. હવે બે બાજુ ઇન્ટિગ્રેશન ચિહ્ન કરીએ સાથે સાથે એક બીજું કામ પણ કરશું. છેદ કરતા અંશમાં ચલની ઘાત ઓછી છે તો છેદનું વિકલન અંશમાં સેટ કરવાનું. છેદનું વિકલન ખાલી 2t થાય તો ઉપર 2 વડે ગુણી દઈશું તો હાફ 2t માઇનસ 2 છેદમાં t સ્ક્વેર પ્લસ 1 dt માઇનસ ઇન્ટિગ્રેશન 1/x dx. છેદ વિભાજન હાફ ઇન્ટિગ્રેશન 2t છેદમાં t સ્ક્વેર પ્લસ 1 dt માઇનસ આ 2 કેન્સલ એટલે ઇન્ટિગ્રેશન dt છેદમાં t સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન 1/x dx. તો હાફ log of mod t સ્ક્વેર પ્લસ 1 માઇનસ tan ઇન્વર્સ t ઇક્વલ ટુ માઇનસ log of mod x. t ની કિંમત y/x તો હાફ log of mod y સ્ક્વેર બાય x સ્ક્વેર પ્લસ 1 માઇનસ tan ઇન્વર્સ y/x પ્લસ log of mod x ઇઝ ઇક્વલ ટુ c. હવે આમાં લસા લેશો તો શું થાય જુઓ, log y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ના છેદમાં x સ્ક્વેર. જે છેદમાં x સ્ક્વેર છે તો બે log ડિવાઈડ અત્યારે છે ભાગાકારમાં તો બે છૂટા પડે log તો શું થાય log x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ log x સ્ક્વેર. બરાબર, એ જે માઇનસ log x સ્ક્વેર છે એમાં આગળ હાફ છે તો શું થશે માઇનસ log x એ માઇનસ log x અને પ્લસ log x ઉડી જાય એટલે શું વધે ખાલી હાફ log of mod y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર માઇનસ tan ઇન્વર્સ y/x ઇઝ ઇક્વલ ટુ c. આમાં પણ વ્યાપક ઉકેલ મેળવવાનો હતો, જો આમાં વ્યાપક ઉકેલ આપણને મળ્યો છે. બરાબર, આગળ લખી લો પછી આગળ જોઈએ. આગળ જોઈએ મિત્રો, ચોથો દાખલો x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર dx પ્લસ 2xy dy ઇક્વલ 0 ઉકેલો. તો આનું ઉકેલવું છે તો સૌથી પહેલા શું કામ કરવાનું, dy/dx ને કરતા બનાવવાનું. તો આ 2xy dy ને આ બદલી લો એટલે માઇનસ થઈ જશે તો આ dx નીચે, આ dx ની તો આ માઇનસ 2xy આ બાજુ પર માઇનસ જે છે આને ઉલટાઈ દઈશું આપણે એટલે y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છેદમાં 2xy. હવે dy/dx છે તો અહીંયા y/x સ્વરૂપ લાવવું હોય તો x સ્ક્વેર વડે ભાગી નાખો તો શું થાય, ભાગીએ તો y/x હોલ સ્ક્વેર માઇનસ 1 છેદમાં 2y/x. સમીકરણ 1. હવે y/x બરાબર t એટલે કે y બરાબર tx તો dy/dx ઇઝ ઇક્વલ ટુ t પ્લસ x dt/dx. સમીકરણ નંબર 1 માં મૂકી દો તો t પ્લસ x dt/dx ઇઝ ઇક્વલ ટુ t સ્ક્વેર માઇનસ 1 છેદમાં 2t. આ t આ બાજુ તો x dt/dx ઇઝ ઇક્વલ ટુ t સ્ક્વેર માઇનસ 1 છેદમાં 2t માઇનસ t. લસા લો t સ્ક્વેર માઇનસ 1 માઇનસ 2t સ્ક્વેર છેદમાં 2t. તો આ શું થાય dx x dt/dx. આ શું થશે જો માઇનસ t સ્ક્વેર માઇનસ 1 જે બધું માઇનસ કોમન તો કાઉન્સમાં t સ્ક્વેર પ્લસ 1 છેદમાં 2t. આ જે પદ છે પેલી બાજુ તો 2t છેદમાં t સ્ક્વેર પ્લસ 1 dt માઇનસ 1/x dx. બે બાદ સંકલન, આ તો છેદનું વિકલન બેઠું અંશમાં સેટ જ છે તો શું થશે log of mod t સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ માઇનસ log of mod x. આ બે log છે. જો ફરી કહું છું વ્યાપક ઉકેલમાં અને વિકલ સમીકરણમાં અહીંયા c જે છે એ જગ્યા ઉપર log c e રેઝ ટુ c તમે ગમે તે લઈ શકો, જેવું સાદુરૂપ સિમ્પલ પડે તેવું તમે લઈ શકો છો. તો આ પણ log છે, આ પણ log છે, બે log હોવાથી મેં અહીંયા c ની જગ્યા પર શું લીધું log of mod c. તમે ગમે તે લઈ શકો મિત્રો, બરાબર છે. વ્યાપક ઉકેલમાં કોઈ ફેરફાર થશે નહીં. તો હવે આ y/x મૂકી દઈએ તો log of mod y સ્ક્વેર અપોન x સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ log of mod c અપોન x. બે log ની બાદ બાકી છે એટલે બે બાદથી log કેન્સલ. સાદરૂપ y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર છેદમાં x સ્ક્વેર ઇક્વલ c/x. એક x કેન્સલ, અહીંયા એક x પર છે ને આ બદલી લો એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ cx. બરાબર છે. નેક્સ્ટ x સ્ક્વેર dy/dx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 2y સ્ક્વેર પ્લસ xy. આનું ઉકેલવું છે
તો સીધી વાત છે dy બાય dx છે જ, ખાલી x સ્ક્વેરને ભાગી નાખો આ બાજુ, તો આ થશે 1 માઇનસ 2y બાય એક્સ હોલ સ્ક્વેર પ્લસ y બાય એક્સ, બધું y બાય એક્સ સ્વરૂપ આવી ગયું. સમીકરણ 1 y બાય એક્સ ઇક્વલ ટુ t, y બરાબર tx, તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ t પ્લસ x dt બાય dx. આ સમીકરણ નંબર 1 માં મૂકી દો તો t પ્લસ x dt બાય dx ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2t સ્ક્વેર પ્લસ t, બે બાદથી tt કેન્સલ, અને આ જે છે એમાંથી માઇનસ કોમન લઈ લઈએ કારણ કે ચલ વાળું પદ માઇનસ નહીં રાખવાનું. આ નીચે x dx આ બાજુ, બંને બાજુ ઇન્ટિગ્રેશન. આમાં ખાસ ધ્યાન રાખજો, પહેલાં થશે શું અહીંયા રૂટ 2t હોલ સ્ક્વેર માઇનસ 1, પહેલાં ટીનો સહગુણક તો 1/√2. હવે સૂત્ર પ્રમાણે 1/2a એટલે 1 છે, ખાલી 1/2 log ઓફ મોડ રૂટ 2t માઇનસ 1 છેદમાં રૂટ 2t પ્લસ 1 ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ મોડ x. હવે અહીંયા c રાખ્યું કારણ કે લોગની આગળ આ સાદરૂપ એ ત્યાંથી હટાવવું અઘરું પડશે, તો આપણે ત્યાં શું રાખીએ ખાલી c. હવે ટીની કિંમત તો 1/2 log ઓફ મોડ રૂટ 2y બાય એક્સ માઇનસ 1 છેદમાં રૂટ 2y બાય એક્સ પ્લસ 1 ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ મોડ x પ્લસ c. લસા 1/2 log ઓફ મોડ રૂટ 2y માઇનસ એક્સ છેદમાં રૂટ 2y પ્લસ એક્સ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ મોડ x પ્લસ c. બરાબર, બહુ સિમ્પલ છે, ફક્ત સંકલન કરતા તમને ત્યાં ફાવવું જોઈએ, બીજું કંઈ છે નહીં. નેક્સ્ટ જોઈએ, જુઓ x dy માઇનસ y dx ઇઝ ઇક્વલ રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર dx. આ બે dx છે તો બે dx સાથે રાખીને dx કરતા બને કોમન લઈ લેવાનું, તો આને પેલી બાજુ જવા દો, તો x dy આને પેલી બાજુ રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ y, આ dx માટે dx કોમન. હવે dx આ બાજુ કારણ કે dy બાય dx કરતા બનાવવાનું છે, તો આ x નીચે. હવે x વડે ઉપર ભાગી નાખીએ, જો x રૂટની અંદર શું જશે, x ને રૂટની અંદર લઈ જવું હોય તો રૂટની અંદર x સ્ક્વેર જશે, એ ભાગાકાર થઈ જાય તો 1 પ્લસ y બાય એક્સ હોલ સ્ક્વેર પ્લસ y બાય એક્સ. સમીકરણ નંબર 1 y બાય એક્સ બરાબર t, y બરાબર tx, વિકલન dy બાય dx ઇઝ ઇક્વલ ટુ t પ્લસ x dt બાય dx. તો આ સમીકરણ નંબર 1 માં મૂકી દો તો t પ્લસ x dt બાય dx ઇઝ ઇક્વલ રૂટ ઓફ 1 પ્લસ t સ્ક્વેર પ્લસ t, બે બાજુથી tt કેન્સલ, x dt બાય dx ઇક્વલ રૂટ ઓફ t સ્ક્વેર પ્લસ 1, આ રૂટ ઓફ t સ્ક્વેર પ્લસ 1 આ બાજુ, x dx આ બાજુ, બે બાજુ ઇન્ટિગ્રેશન, આનું સંકલન થશે log ઓફ મોડ t પ્લસ રૂટ t સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ log ઓફ મોડ x પ્લસ, જો આ પણ log તો c ની જગ્યા ઉપર log ઓફ મોડ c. y t ની કિંમત y બાય x, y સ્ક્વેર બાય x સ્ક્વેર પ્લસ 1, આ બે ભેગા કરી નાખો log ઓફ મોડ cx, બે બાજુથી log કેન્સલ, y બાય x પ્લસ લસા લઈ છેદમાં જે x સ્ક્વેર છે રૂટની બહાર લઈ લો એટલે x થઈ જાય, આ બંને x આ બાજુ એટલે cx સ્ક્વેર. જવાબ. આ તો ફક્ત સાદરૂપ છે ને આ સંકલન તો બહુ ઇઝી છે, ફક્ત સાદરૂપ સ્ટાર્ટિંગમાં થોડુંક તમને ખ્યાલ આવવો જોઈએ. બહુ સિમ્પલ રીત છે મિત્રો, અને એક જ રીતના કેટલા બધા દાખલા આપણે કરીએ છીએ, તો રિવિઝન ઉપર બહુ સારું તમારું થવું જોઈએ. બરાબર છે. જો નેક્સ્ટ બહુ મસ્ત દાખલો છે, x cos y બાય એક્સ પ્લસ y sin y બાય એક્સ ઇન્ટુ y dx ઇક્વલ ટુ છગડીય કાઉન્સમાં y sin y બાય એક્સ માઇનસ x cos y બાય એક્સ કાઉન્સ પૂરો x dy. જે હોય તે આપણે dy બાય dx ને કરતા બનાવવાનું, તો આ dx પેલી બાજુ આખો કાઉન્સ આ છેદમાં. હવે આ કાઉન્સમાં આ x તો અહીંયા ઉપર ભાગી નાખીએ y બાય x થશે, આ કાઉન્સની અંદર બધામાં x વડે ભાગી નાખો તો શું થશે, અહીંયા જુઓ cos y બાય એક્સ પ્લસ y બાય એક્સ sin y બાય એક્સ, આ y બાય એક્સ, આ y બાય એક્સ sin y બાય એક્સ માઇનસ cos y બાય એક્સ, બધું y બાય એક્સ સ્વરૂપમાં આવી ગયું. તો y બાય એક્સ બરાબર t, y બરાબર tx, dy બાય dx બરાબર t પ્લસ x dt બાય dx. સમીકરણ નંબર 1 માં કિંમત મૂકી દો તો t પ્લસ x dt બાય dx ઇક્વલ ટુ cos t પ્લસ t sin t ઇન્ટુ t છેદમાં t sin t માઇનસ cos t. આ t ને પેલી બાજુ લઈ લો, જેમાં લસા લઈ તો t સ્ક્વેર sin t નીકળી જાય, શું વધે ઉપર t cos t, બે વખત 2t cos t છેદમાં t sin t માઇનસ cos t, બધું t વાળું પદ જ છે, વિયોજનીય આવી જ જાય મિત્રો, તો એ પદને આપણે લઈ લો t sin t માઇનસ cos t છેદમાં t cos t dt ઇક્વલ ટુ 2 બાય એક્સ, આ 2 આપણે ત્યાં રાખ્યો છે 2 બાય એક્સ dx, બે બાજુ ઇન્ટિગ્રેશન. મિત્રો છેદનું વિકલન શું થાય જોવો તો છેદનું વિકલન થશે માઇનસ t cos t પ્લસ cos t માઇનસ t sin t માઇનસ t sin t પ્લસ cos t. જો એમાંથી માઇનસ કોમન લો તો અંશ સેટ થઈ જાય છે, મતલબ માઇનસ કોમન લીધું એટલે છેદનું વિકલન અંશમાં સેટ, એટલે માઇનસ log t cos t ઇક્વલ ટુ 2 log ઓફ મોડ x પ્લસ log c માઇનસ log t ની કિંમત y બાય એક્સ log cos y બાય એક્સ log ઓફ x સ્ક્વેર ઇન્ટુ c. આ માઇનસને દૂર કરવું હોય તો આને ઉલટાઈ દઈએ, શું થશે x અપોન y cos y બાય એક્સ ઇક્વલ ટુ x સ્ક્વેર c, એટલે બે બાજુથી log કેન્સલ, આ એક x કેન્સલ, તો 1 ઇઝ ઇક્વલ ટુ xy cos y બાય એક્સ ઇન્ટુ c. આ સીન તમે આ બાજુ પણ લખી શકો છો,
તો શું થાય જો એક્સ વાય કોસ વાય બાય એક્સ ઇક્વલ ટુ સી, ત્યાં લખાય કાઉન્સમાં જ્યાં 1/c ઇઝ ઇક્વલ ટુ સી. કોન્સ્ટન્ટ સી ને તમે ગમે ત્યાં લઈ શકો, કોઈ ફરક નથી, એ કોન્સ્ટન્ટ જ રહે. બરાબર. 2 જે છે એને 1/2 થાય કોન્સ્ટન્ટ જ, અને તો ફિક્સ વેલ્યુ છે એટલે તમને ત્યાં કિંમત ખબર પડે છે. 2 અને 1/2 ત્યાં છૂટું પડે છે. પણ સી એ તો કોઈ સ્ક્વેર છે, એ તમે ગમે તે રાખો એ તમે સી લખી શકો છો. ઇન શોર્ટ આ સીને આ બાજુ લખો 1/c, જ્યાં 1/c ઇઝ ઇક્વલ ફરી સી લઈ લેવાનું. એટલે ફાઇનલ આન્સર શું થાય, એક્સ વાય કોસ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ સી તમે લખી શકો છો, અથવા આમ નામ રાખી શકો છો. બરાબર, લખી લો આટલું.